ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આ ખેતી પ્રધાન દેશમાં હવે પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। આજે તેવા જ એક જાગૃત ખેડૂત વિશે વાત કરવી છે અને આ ખેડૂત એટલે ભરૂચ અંકલેશ્વર પંથકના બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજભાઈ પટેલ। પંકજભાઈ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેમાં પણ તમામ ખાતર તેઓ જાતે જ બનાવે છે, જેમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને અગ્નિ અસ્ત્રનો સમાવેશ થાય છે। પંકજભાઈએ પોતાના ખેતર કેળા, બોર, લીંબુ, રસવાળા લીંબુ, પપૈયા, સેતુર સહિત વિવિધ શાકભાજીની ખેતી પણ તેઓ કરે છે। પંકજભાઈએ પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદા જણાવતા કહ્યું હતું કે ગાય આધારિત ખેતી કરવાથી જમીન તો ફળદ્રુપ રહે જ છે અને યુરિયા ખાતર ન વાપરવાને લીધે જમીનનો રકાસ પણ નીકળતો નથી। મેં જે પ્રમાણે પ્રાકૃતિક ખેતી કરી છે એવું અમારા ગામના ખેડૂતો અને આજુબાજુના ખેડૂતો જો અપનાવે તો આપણી જે જમીન છે, જમીન ખાસ કરીને સુધરશે અને આપણે આપની આવનાર પેઢીને આપણે સારી એવી જમીન આપી શકીશું અને લોકોનું સ્વાસ્થ્ય બી જળવાય, કેમ કે આ કે જે કંઈ આપણે કેમિકલ ફ્રી શાકભાજી ખાઈશું તો આપણું સ્વાસ્થ્ય બી સારું રહેશે અને આપણા સમાજનું તેમજ આપણા આજુબાજુના લોકોનું પણ સ્વાસ્થ્ય સારું રહેશે। પંકજભાઈની પ્રેરણાથી ભરૂચ જિલ્લાના 9 તાલુકાના હજારો ખેડૂતો પણ સાચા અર્થમાં કુદરતી ખેતી તરફ વળ્યા છે। પંકજભાઈની પ્રાકૃતિક ખેતીથી ખુશ થઈને રાજ્ય સરકારે પણ તેમનું સન્માન કર્યું હતું અને રોકડ 50,000 રૂપિયા અને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા। આમ રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ હેઠળ પણ હજારો ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જે આવનારી પેઢીને સૌથી મોટી ભેટ સમાન છે।